મહીસાગર જિલ્લાના એક યુવાન પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પગપાળા કેદારનાથ યાત્રાએ નીકળ્યો હતો. ધ્રુવ દરજી અંદાજિત 1500 કિલોમીટર પગપાળા જઈને દેવાદિદેવ મહાદેવના દર્શન કરશે. સાથે જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ યુવાન આ રીતે કેદારનાથ જતો હોય તેમ કહી શકાય. જિલ્લાના લુણાવાડા ખાતે રહેતા ધ્રુવ દરજી જન્મદિવસની યાદગાર બનાવવા માટે કેદારનાથ પગપાળા જવાનું નક્કી કર્યું કે જેથી તે લુણેશ્વર મહાદેવની પૂજા કરીને અમરનાથ યાત્રા જવા માટે નીકળ્યો. મહાદેવ ભક્ત ધ્રુવ દરજી દિવસના 30 કિલોમીટર ચાલતો હોવા સાથે લુણાવાડાથી અમરનાથ ધામ 1500 કિલોમીટર હોવાથી તેને ત્યાં પહોંચતા 2 મહિના જેટલો સમય પણ લાગશે. સાથે રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ ધ્રુવ દરજી દર્શન કર્યા બાદ તે આગળની યાત્રાએ નીકળતું હોય છે. હાલ તો ધ્રુવ દરજી દેવાદિદેવ મહાદેવની ભક્તિ સાથે કેદારનાથ ધામ તરફ પ્રયાણ કરી રહ્યો છે. ચોમાસાની ઋતુ હોવા છતાં ધ્રુવ દરજી પગપાળા કેદારનાથ જતો હોવાથી ઘણા બધા શિવ ભક્તો ઊભા રહીને તેને મળવા પણ પહોંચે છે. મહીસાગર જિલ્લામાંથી પ્રથમ વખત કેદારનાથ યાત્રાએ પગપાળા યુવાન જઈ રહ્યો હોય તેમ કહીએ તો નવાય નહીં. હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં આજે કેદારનાથની યાત્રા જે મારી ચાલુ કરી હતી. મારા જન્મદિવસે 15/6/2003 મારો જન્મદિવસ છે. તો મેં 15 જૂન 2025ના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી. 14 જૂને રાત્રે 12 વાગ્યા પછી 2 વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે. તો હું એ દિવસે લગભગ અડધો કલાકથી 45 મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો. અને 15 થી 20 કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો. માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોઈ ખાતે છું. ટીટોઈ ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે. ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે, એમણે થોડોક સ્ટે માટે મદદ કરી હતી. અને હવે હું આગળ ટીટોઈથી શામળાજી જઈશ. શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને ઉદયપુર, જયપુર, દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ. અને કેટલા કિલોમીટરની યાત્રા છે આપની? મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે. અંદાજે કેટલા સમયમાં આપ પહોંચવાના? હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી. અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ. શું નામ છે આપનું? ધ્રુવ દરજી. સંદીપ દિવાસરે સાથે સેન 24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.